એક ગામની અંદર ઓનારત એટલે વરસાદ બારે મેઘ ખાંગા ગયા એટલે તંત્રવાળા બધાને સ્થળાંતરણ કરતા હતા, બધાને ત્યાંથી કાઢતા હતા મોટરોમાં ભરીને, કોઈ જેમાં આવે એમાં ઉડકામાં આ તે બિહારી અને જ્યાં સુરક્ષિત જગ્યા હોય ત્યાં લઈ જતા હતા. એમાં એક માણસ વટે ભરાણો એ કે મને તો મારો ભગવાન બસાય છે. એલા ભાઈ હાલી કે તું આમાં બેસી જા, હજી કે લોટ બહુ વધારે છે અને બુડી જાય એ કરતાં તું આમાં બેસી જા. તો એ કે નહીં, મને તો મારો ભગવાન બસાય છે. તો આખું ગામ વી ગયો અને આ માણસ ખોવડામાં જ ચડી ગયો. નળિયાવાળું મકાન હતું ત્યાં મોભારે બેસી ગયો અને તોય છતાં ઓલા લોકોને એમ થયું હજી કોઈ ગામની મેલ પર રહી જતું હોય તો મોટર થોડીક આઘી રાખીને કીધું હાલ ભાઈ વિયા હજી પાણીના લોટ વધે છે. તો કે નહીં, મને મારો ભગવાન બસાય છે. એટલે ભાઈ ભગવાન તો બસાવે છે પણ તું આમાં બેસી જા. એ કે નહીં. એટલે એમ કરતાં કરતાં પાણીના લોટ વધ્યા તો મોભારું બુડું થયું અને એ બે હજી ડૂબું થયું ત્યાં હુડકું લઈને ઓલા કીધું કે હજી કોઈ ક્યાંય ઝાડવે કે અથવા થાંભલે કે ક્યાંય પણ કે કોઈ હોય તો આપણે કે બોટ લઈને જાવીએ કે. એટલે ફાયર બ્રિગેડવાળા ત્યાં રખડતા ત્યાં નીકળ્યા. એ કે હાલ ભાઈ બેસી જા, હજી લોટ વધે છે. કે નહીં, માનો મારો ભગવાન બસાય છે. એટલે ભાઈ બેસી જાય, આમાં કે પાવર ન કરાય, આમાં મરી જાવી, આમાં બુડબુડિયા બોલી જાય. એ કે નહીં, મને મારો ભગવાન બસાય છે. એ કે ભાઈ આ હાથ છે નહીં, જાહે તેના જીવ ન જાય, આપણે શું લેવા દેવા, જવા ગયો. એ કે એમ કરીને ફાયર બ્રિગેડવાળા વી ગયા અને છેલ્લે એમ બન્યું કે હેલિકોપ્ટર માથે ફેર્યું, ફરતું હેલિકોપ્ટર ગામની માથે ફેર્યું. કોઈ કે ક્યાંય ઝાડવાની ડાળે કે ક્યાંય ટોયસ ઉપર દેખાય તો આપણે એ કે દોરડું નાખી અને પાછું ખેંચી લેવી. તો એમાં એવું બન્યું તો આ ભાઈને ભાળી ગયા, થાંભલાની ટોયસ ઉપર બેઠો હતો, ત્યાં નાડું લાંબુ કર્યું હેલિકોપ્ટરમાં. એ કે હાલ ભાઈ આ નાડું પકડી લે અને એ કે આમાં બસી જા, છેલ્લી બારી છે એ કે બસવાની. એ કે નહીં, મને મારો ભગવાન બસાય છે. તો ભાઈ કે આ માનતો નથી. છેવટે એ હેલિકોપ્ટરવાળાએ ગાળીઓ નાખ્યો તોય ગાળી એમ ન આવ્યો કે ભાઈ આને હવે મહેનત કરવી કેટલી કે આને બસ હવે જાહે તેના જીવ ન હોય કે. એમ કરતાં એ વી ગયા હેલિકોપ્ટરવાળા, પાણીનો લોટ વધ્યો, ભાઈ મરી ગયા, ભાઈ બુડી ગયા. એટલે સીધો ભગવાનના દરબારમાં ગયો. ભગવાન બેઠા હતા અને ટીટોડા નાખ્યા. હો એ કે હે ભગવાન, તમે કઈ રીતે, તમે માણસ કરતા તમે તો હાવ કઈ રીતે મારે તમને કે વિશ્વાસ રાખવો. મેં તમારી ઉપર એટલો વિશ્વાસ રાખ્યો, હદબારો વિશ્વાસ, હું કે મને મારો ભગવાન બસાય છે, છતાં તમે બસાવવાનો આવ્યો અને વિશ્વાસ માણસને તમે બુડાડ્યો ને છેવટે. એટલે ભગવાને એનો ક્રોધ જેટલો હતો એટલો સાંભળ્યો. કે ભલે કે જેટલી રાયડું પાડ્યું એટલી પાડે. એટલે ખૂબ રાયડું પાડી. એનો ગુસ્સો જાણ એનો મગજ શાંત થવા દીધો, ક્યાં લગી એને બોલવા દીધો. એ કે હવે એ કે જો એ કે મારા નામ ઉપર કે કોઈ ભજન કરતું હોય કે અથવા કોઈ કે મને સમરતું હોય એની મેં પદ નથી જવા દીધી. કે હરિને ભજતા હજી કોઈની લાજ મેં જતા નથી જાણવું. એવું ક્યારે કીર્તન થતું હોય, જ્યારે હું આવતો હોય ત્યારે ને. એ કે તમે એ કે મને બસાવવા જ ન આવ્યા. એ કે ભલા માણા આખા ગામને કે બધાય લઈ ગયા અને છેલ્લે કે હું મોટર લઈને તને રોડેથી હાથ પડે કે હજી વીઆય તઈ તું ન બેઠો. પછી કે તોય મારથી રહેવાનું નહીં. હું છેલ્લે કે બોટ લઈને આવ્યો તોય શું બેઠો નહીં. અને પછી છેલ્લે કે તોય મને એટલી દઈ આવી તોય કે હું હેલિકોપ્ટર લઈને આવ્યો. હેલિકોપ્ટર લઈને તને અડધી પોણી કલાક મથત કરી તોય છતાં તું ન બેઠો. અને 3 વાર તને બસાવવા આવ્યો અને તોય એમ કહેશો કે વિશ્વાસ રાખ્યો તોય મને બુડાડ્યો. એટલે છે ને ગમે એ રૂપમાં આપણને કોઈ મદદ મળે એટલે સમજવાનું કે આ જ મારો ભગવાન કોઈ રૂપ લઈને નથી આવતા. ભગવાન ગમે એ રૂપમાં આવી જાય, ગમે એ કયું રૂપ લે ઇન્સાનનું લઈને આવી જાય અને તમને બસાવી જાય. પણ તમને એમ થઈ જવું જોઈએ કે આ બસાવે એ ભગવાન કહેવાય. તો જ ભગવાન કોઈ દી કોઈને બુડાડે નહીં. રામ કિસી को मारे नहीं, ऐसो पापी नहीं मेरो राम, अपने कर्म करके मर जाता है. એવી સાખી આવે છે ભજનની, એ પ્રમાણે છે. એટલે આ માણસને પછી એમ કીધું ઓહો ભગવાન તમે હતા, એ મારી ભૂલ થઈ ગઈ. એ કે આટલી વાર બસાવવા આવ્યો છતાં તું ન બેસ્યો તો એમાં વાંક કોનો હોય કે. પછી આ માણસે કીધું વાંક તો બધો મારો કહેવાય કે તમે આટલા રૂપ લઈને પણ આવ્યા તોય છતાં હું ઓળખી શક્યો નહીં અને મારો જીવ ન બસાવી શક્યો.
આ વાત છે. એટલે ભગવાન ઉપર વિશ્વાસ હોય એટલે ગમે એ રૂપમાં આવે. એટલે મિત્ર, આ નવી ચેનલ ચાલુ કરી છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને નવી ચેનલ છે અને તમને આવી અનેક વાતો જાણવા મળશે. તો જય માતાજી મિત્ર, ધ્યાનથી સાંભળજો મારા વાલા.